આજે આપણે એવી સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું છે કે જેનું વર્ગમૂળ કાઢવામાં આપણને તકલીફ પડે છે અને એવી સંખ્યા જ્યારે આપણને ક્યારેક ક્વેશ્ચનમાં પૂછાઈ જાય કે રકમમાં આવી જાય ત્યારે આપણને તકલીફ પડે છે. તો એ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ આપણે જોવાનું છે. તો એ કઈ સંખ્યા છે તો તમને જણાવી દઉં, એ છે આપણી અસમય સંખ્યા. તો ચાલો જોઈએ કે અસમય સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે કાઢશું. ફોર એક્ઝામ્પલ તમને કહું કે માનો કે 23 છે. હવે 23 નું મારે વર્ગમૂળ કાઢવું છે, બરાબર. 23 નું વર્ગમૂળ કાઢવું છે તો શું કરશું આપણે? તો સમજો 23 ની આજુબાજુમાં એવી કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળે છે? તો ઓબ્વિયસલી તમને જવાબ ખબર પડી ગઈ છે, એ છે 25, બરાબર. તો 25 નું વર્ગમૂળ નીકળે છે. અચ્છા, તો 25 માંથી કેટલા બાદ કરીએ તો 23 આવશે? તો એ બી ખબર છે આપણને. 25 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવશે? 23. હવે શું કરવાનું છે? મેઇન વસ્તુ છે. ચાલો, તો આપણે 25 નું વર્ગમૂળ કાઢવાનું છે. તો એ કાઢશું, કેટલા આવશે? 5 માઇનસ 2. હવે શું કરશું? તો એ ટ્રીક ખાસ સમજો. તમારે શું કરવાનું છે? અહીંયા આ જે 5 આવ્યા ને, એ 5 એને ગુણ્યા કમ્પલસરી તમારે 2 કરવાનું છે. એટલે જે બી સંખ્યા અહીંયા વર્ગમૂળમાં નીકળી હોય એ સંખ્યાને 2 વડે ગુણવાના છે, બરાબર, અને છેદમાં મૂકવા છે. ચાલો જોઈએ. તો 5 માઇનસ 2 ના છેદમાં 5 દુ 10. ઓકે, તો 5 માઇનસ 2 ના છેદમાં 10 તો કેટલા આવે? તો ખબર છે આપણને 0.2. ઓકે, તો 5 માંથી 0.2 બાદ કરો તો કેટલા આવશે? 4.8. ઓકે, તો અહીંયા જે આપણને જવાબ મળી ગયું છે એ વર્ગમૂળ 23 નો જવાબ મળી ગયો છે. પણ આ જે જવાબ છે એ થોડો ઘણો પોઈન્ટ પછીમાં તમારે પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ એક્યુરેટ જવાબ તમને અહીંયા જોવા મળશે, એના જેવું જ મળશે, બરાબર. અને આ રીતે એકદમ પરફેક્ટ છે, એટલે શીખી લેજો. ચાલો, હજી એક સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ આપણે. તો એ સંખ્યા આપણે લઈએ 37. આમાં આપણે માઇનસ કર્યું, આપણે પ્લસ વાળું જોઈએ. ચાલો, તો 37 નું શું કરશું આપણે? જરા ધ્યાનથી જોજો. તો 37 ની આજુબાજુમાં એ કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળે છે? તો એ છે 36. ઓબ્વિયસલી 36 માં 1 પ્લસ કરો એટલે આવે 37. ઓકે, તો 36 નું હવે કાઢશું આપણે વર્ગમૂળ. તો કેટલા આવશે? 6 પ્લસ 1 ના છેદમાં શું કરશું? આ જે સંખ્યા છે એને ગુણ્યા 2 કરો તો 6 દુ 12, બરાબર. તો 6 પ્લસ 1 ના છેદમાં 12. હવે સિમ્પલ આપણે શું કરવાનું છે? એનો ભાગાકાર. તો 1 ને 12 વડે ભાગો, અને સિમ્પલ છે, બહુ અઘરું નથી. ચાલો, ભાગ ચાલશે નહીં તો અહીંયા મૂકીએ 0, અહીંયા આવશે 0. એકવાર હજી આપણે ભાગ ચલાવવા માટે 0 મૂકવું પડશે, તો અહીંયા આવશે 0.0. થઈ ગયું. હવે 12 × 96 મૂકી દો. કેટલા વધ્યા? અહીંયા 4 વધશે. 0 12 તેલી 36. કેટલા આવશે? 4. ને આ કન્ટિન્યુ 4 કરશે, 4 4 આવ્યા કરશે, બરાબર. તો આપણો જવાબ શું? 0.083. ઓકે, તો જવાબ કેટલો હતો ટોટલ? 6 પ્લસ 0.083 કરીએ તો 6.083. અને આઈ થિંક આ જે જવાબ છે એ એક્યુરેટ જવાબ છે, બરાબર. તો આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને શીખી લો. તમને એક ક્વેશ્ચન હજી આપી દો. ચાલો, તમારે વર્ગમૂળ 38 કાઢવાનું છે, બરાબર. 38 નું વર્ગમૂળ તમારે કાઢવાનું છે. ઓકે, તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.